આમાં વિગત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જગદીશ બંગલા રોડની બાજુમાં લાડ સોસાયટીમાં બંગલા નંબર 17 પાસે એક બનાવ બનેલો હતો, જેમાં ઈજા પામનાર જે હતા બાળક એક સગીર વયના 9 વર્ષના, એમને માથાના ભાગે તેમજ ભમરના ભાગે કોથળું કરડી ગયેલ હતું। આ બાબતના તાત્કાલિક સારવાર કરાવી માથાના ભાગે ટાંકા આવેલા હતા અને જે બાળક જે હતા એના પિતા જે છે એ સારવાર કરાવ્યા બાદ જે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ જાહેર કરેલ। એ ફરિયાદમાં એવું જણાવેલું હતું કે બંગલા નંબર 18માં રહેતા અલ્પાબેન ઉર્ફે અંજલીબેન હિતેશભાઈ રાજપૂત, જે એમની પાસે 2 પાલતુ કૂતરા રાખેલા હતા, એ પૈકીનું રોટવીલર બ્રીડ, જેનું હેજુ તરીકે ઓળખે છે, નામ પાડેલ છે, એ ડોગ જે છે એનું પૂરતી તકેદારી અને સાવધાની રાખ્યા વગર, પૂરતી બચાવ કાર્ય પીધા વગર નોર્મ્સમાં પોતાના જે પાલતુ ડોગ હતો એમને રેઢું મૂકેલું હતું અને એ પાલતુ ડોગ જે છે એ આમ જનતાની જિંદગીને જોખમાય એ રીતે નાના બાળકને જે કરડી ગયેલ હતું તેના વિરુદ્ધ કાયદેસરનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો। આ કામના જે ફરિયાદી જે છે દિનેશભાઈ કાંતિલાલ રોત, એ બંગલા નંબર 16માં એ જો ડોમેસ્ટિક હેલ્પર તરીકે નાનું મોટું જે કામ કરવા માટે આવે છે અને એમના બાળકને સાથે લઈને આવેલા હતા અને બાળક બહાર જે છે એ મોબાઈલમાં ગેમ રમતા હતા। દરમિયાનમાં જ આ રોટવીલર બ્રીડનું ડોગ જે છે બંગલા નંબર 18નું માલિકીનું, એ એમને કરડી અને ઈજા પહોંચાડેલું હતું। આ બાબતે એમને જે પૂરતી તકેદારી ન રાખેલી હતી અને નોર્મ્સ મુજબ જે રજિસ્ટર્ડ થયેલો છે કે કેમ એ બાબતે કોર્પોરેશનમાંથી માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે।